ઓમ શાંતિ. ઓમ શાંતિ. ગુજરાતીમાં બોલું ચાલશે. ને બીજાભાઈને પૂછું છું. બધું ફાવે છે. ફાવે છે? ક્યારથી તમે બધા સાંભળી રહ્યા છો જીવનમાં મનની સચ્ચી શાંતિ અને જીવન ખુશનુમા કેવી રીતે બને? આપણે બધા જાણીએ છીએ અબ્રાહમ લિંકન. એક વખત એક વ્યક્તિ એને ખૂબ બધું ખરાબ વાતો, ગાળો આપી, એના માટે ખૂબ ખરાબ બોલ્યા. અને ત્યાર પછી એક વ્યક્તિ એને કહે છે કે તમે આટલું બધું એણે તમને ખરાબ કીધું, હવે આપણે એને જવાબ આપવો જોઈએ. આપણે એને જવાબ આપવો જોઈએ. તો અબ્રાહમ લિંકને કીધું કે હા, મને લાગે છે કે આપણે એને જવાબ આપવો જોઈએ. મને કાગળ આપો, હું કંઈક લખું. એ કાગળની અંદર એમણે એની બધી નારાજગી લખી જે વ્યક્તિ તરફ એની હતી. ત્યારે પેલો વ્યક્તિ એને કહે છે કે શું હવે હું આ કાગળ એને પહોંચાડી દઉં? તો કહે છે નહીં, હવે મારું મન બદલાઈ ગયું. જ્યારે મેં એમની બધી નારાજગી લખી દીધી તો મારું મન શાંત થઈ ગયું. હવે મારે કંઈ નથી કહેવું એને. અને એમણે એ કાગળ ફાડીને ફેંકી દીધું. અને એમણે એમના જીવનની અંદર એક સંદેશ આપ્યો કે જ્યાં સુધી આપણું મન અશાંત હોય, વ્યાકુળ હોય, બેચેન હોય, ત્યાં સુધી આપણે કોઈ પણ નિર્ણય કરી શકતા નથી. એટલે મનને શાંત કરવા માટે કોઈ પણ પરિસ્થિતિમાં ધીરજ, એને જવા દો. ત્યાર પછી તમે નિર્ણય લેશો તો એ નિર્ણય સાચો આવશે. એની સાથે સાથે આમ તો કબીરભાઈ તમને બધાને મેડિટેશન કરાવી દીધું, એક ડેમો આપી દીધો કઈ રીતે આપણે મનને લઈ જવાનું છે. પણ એક નાનકડી એવી એક્સરસાઇઝ આપણે કરીએ. તમે બધા થોડા સીધા ટટ્ટાર થઈને બેસો. તમારા હાથની મુઠ્ઠીને બંધ કરો, જોરથી, ટાઈટ. સમજો તમારા હાથમાં એક પથ્થર છે. ક્રોધનો પથ્થર, દુઃખનો પથ્થર, કષ્ટનો પથ્થર, સમસ્યાઓનો પથ્થર, પરિસ્થિતિઓનો પથ્થર. એને જોરથી ટાઈટ પર પકડો. આ પથ્થરને મેં ક્રોધ, અશાંતિ, ઈર્ષ્યા, નફરત, દ્વેષ, ઘૃણા એને મેં પકડેલી છે. આ એક પ્રકારનો પથ્થર મારા હાથમાં છે. હવે ધીરે ધીરે તમારી મુઠ્ઠીને ખોલો. કેવું ફીલ થયું? ખોલ્યું ત્યારે કેવું લાગ્યું? કેવું ફીલ? જે પથ્થર, જે બુરાઈઓનો પથ્થર, જે ચિંતાઓનો પથ્થર, જે બોજનો પથ્થર, જે સમસ્યાઓનો પથ્થર મેં પકડ્યો હતો, હવે મેં એને છોડી દીધું. કેવું ફીલ થાય? આ તો એક એક્સરસાઇઝ છે. જો રિયલમાં આપણે એને મનમાંથી કાઢી દઈએ, મનમાંથી બધી ચિંતાઓ, મનનો બધો બોજ, ઈર્ષ્યા, નફરત, ઘૃણા, દ્વેષ, અહંકાર, આ બધું જો આપણા મનમાંથી આપણે ત્યજી દઈએ તો મન કેવું થઈ જશે? શાંત અને પ્લસ ખુશનુમા. જીવનમાં સાચી શું આવી જશે? ખુશી. જીવનમાં શું આવી જશે? સાચી શાંતિ, પ્રેમ, એકબીજા પ્રત્યેની નફરત નષ્ટ થઈ જશે. કારણ કે આપણે બધા એ પથ્થરને પકડેલો છે, મનની અંદર એ બોજ રાખેલો છે, એટલે આપણું મન અશાંત, બેચેન છે. એટલે આપણે બધાએ એ પથ્થરને શું કરી દેવાનું છે? છોડી દેવાનું છે. મનની અંદરની ચિંતાઓને ત્યજી દેવાની છે. કઈ રીતે ત્યજશું? કઈ રીતે કરશો? ઘણી વખત ઘણા વ્યક્તિને કહે તમારા મનને તમે પોઝિટિવિટી તરફ લઈ જાઓ, પોઝિટિવિટી તરફ લઈ જાઓ. પણ મનની વિશેષતા છે કે જે વસ્તુની એને નામ પાડવામાં આવે એ શું કરશે? શું કરશે? પહેલાં તમને અહીંયા તમે આવ્યા વ્હાઇટ હાઉસમાં, નિમિચંદભાઈ કે આખા વ્હાઇટ હાઉસમાં તમે ફરજો, પણ પહેલા રૂમમાં નહીં જતા.
એ રૂમમાં તમારે જવાનો વિચાર પણ નહીં કરવાનો. હવે શું થશે? હવે શું થશે? પહેલાં તમારું મન કેમ ના પાડી હશે? ત્યાં શું હશે? જે વસ્તુને તમને ના પાડવામાં આવે, મન શું કરે? પહેલાં એ દિશામાં જાય. તો પરમાત્મા એવું કહે છે, મેડિટેશનમાં શીખવવામાં એ આવે છે, રાજયોગનો અભ્યાસનું પહેલું સ્ટેપ એ છે કે મનને ના નથી પાડવાનું. મનને શું કરવાનું છે? સારું આપો તો ઓટોમેટિક એ નેગેટિવને છોડી દેશે. ચિંતાઓને મિટાડવો છે, મારે ચિંતા નથી કરવી, ચિંતા નથી કરવી, એ વિચાર જ ચિંતા પેદા કરે છે. તો મનને ચિંતા નથી કરવી દિશા તરફ નથી લેવાનું. પણ મન હલકું કેમ થાય? મનને ડાયવર્ટ આપણે કઈ રીતે કરી શકીએ? જો એની કોશિશ કરવામાં આવે તો ધીરે ધીરે મન શું થવા લાગશે? શાંત. એક ગુરુએ એના શિષ્યોને આખા વર્ષ શિક્ષા આપી. હવે એની શિક્ષાઓ પૂરી થઈ ગઈ એટલે શિષ્યોએ ગુરુજીને પૂછ્યું કે હવે અંતિમ પાઠ તમે અમને આપી દો, હવે અંતિમ પાઠ લઈને અમે આગળ પ્રેક્ટિકલ અમારા જીવનની અંદર આનો અભ્યાસ કરીશું. એટલે ગુરુજીએ લાસ્ટ એક જ શિક્ષા આપી કે તમે જ્યારે જ્યારે મેં જે શિક્ષા આપી એનો અભ્યાસ કરો ને ત્યારે તમારે ક્યારેય વાંદરાને યાદ નહીં કરવાનું. હવે શું થયું? નેચરલ છે ને. હવે જ્યારે જ્યારે બિચારા એને કંઈ બી કરવા જાય, એની જે પાઠ એને ભણાવ્યા હતા એને પ્રેક્ટિકલ પણ લાવવા જાય, એના મનમાં પહેલાં કોણ આવતું હતું? નોર્મલ નહોતા આવતા, પણ જ્યારે ગુરુજીએ એને ખાસ કીધું ત્યારે એમને યાદ આવવા લાગ્યા. એટલે મન ચંચળ છે, મનને સમજાવવાનું છે, મનને શાંત કરવાનું છે. તો મનને સમજાવવા માટે એને પોઝિટિવિટી તરફ લઈ જવાનું છે. પોઝિટિવિટી મેડિટેશનનું એક સિમ્પલ મિનિંગ જો જોઈએ તો એક જ છે, સકારાત્મક વિચારો, પોઝિટિવ થિંકિંગ. એનું નામ છે મેડિટેશન. તો ભાઈએ પણ તમને ખૂબ સુંદર વિચારો આપ્યા, ઘણી બધી સરસ વાતો સંભળાવી. પણ જો એને આપણે પ્રેક્ટિકલમાં સતત મનમાં લાવીશું તો કદાચ આપણું મન ધીરે ધીરે શું થવા લાગશે? શાંત. અને જીવનમાં શું આવશે? દરેક પરિસ્થિતિમાં, દરેક સમસ્યાઓમાં, દરેક વાતોમાં, દરેક ઘટનાઓમાં મન કેવું રહેશે? ખુશ. એને કોઈ પ્રકારની પરિસ્થિતિ હાવી એ મન ઉપર થશે નહીં. એ ધીરે ધીરે શાંત થશે. આપણે થોડોક નાનકડો એવો અભ્યાસ આજે તમને બધાને એક સુંદર ગિફ્ટ દીદી આપવાનો છે. એ 5 વિચારોની ગિફ્ટ છે. પ્રેક્ટિકલ આપશે, હું ખાલી બોલું છું એવો વિચારો નથી, એ સાચી જ આપવાના છે. અને એ જો રોજ તમે વાંચશો તો તમારા જીવનમાં ઘણો બધો ફાયદો થશે. તો આપણે પ્રેક્ટિકલમાં એક નાનકડો એવો અભ્યાસ કરીશું. તમે બધા તમારી ઊંડો શ્વાસ લઈને આપણે સીધા બેસીશું. પગને બંનેને જમીન પર રાખીશું. હાથને પણ એકદમ ઢીલા છોડી દઈશું. એક ઊંડો શ્વાસ લઈને મનને ચારેય તરફથી થોડા સમય માટે એકદમ હટાવીને મસ્તકની વચ્ચે એકાગ્ર કરી દઈએ. તમારો જમણો હાથ તમારા હૃદય પર રાખો અને અનુભવ કરો કે મારા હૃદયની અંદર એક શાંતિનો દીપક જલી રહ્યો છે. એ શાંતિના દીપકની રોશની મારી ચિંતાઓના અંધકારને, મારા દુઃખના અંધકારને, મારી અશાંતિના અંધકારને નષ્ટ કરી રહ્યો છે. મારા હૃદયની શાંતિને મારા શરીરના એક અંગ સુધી પહોંચાડી રહ્યો છે. મહેસૂસ કરો એ શાંતિના દીપકની રોશની મારા મનને શાંત કરી રહી છે. મારા અંગની અંદર શાંતિનો પ્રવાહ
વહી રહ્યો છે. મારી ચારો તરફ એકદમ શાંતિ છે. મારું મન એકદમ શાંત. પરમાત્મા પિતા એ શાંતિના સાગર, એની શાંતિની શક્તિ મુझ આત્માને પણ શાંતિથી ભરપૂર કરી રહી છે. મારા હૃદયની અંદર દરેક આત્માને પ્રત્યે શુભ ભાવનાઓ પેદા થઈ રહી છે. મારા વિચારો શાંત અને શુદ્ધ શક્તિશાળી થઈ રહ્યા છે. પ્રાણ સંકલ્પ કરીશું. હું શાંત સ્વરૂપાત્મા છું. હું પ્રેમમય આત્મા છું. હું ખુશનુમા આત્મા છું. બંને હાથ જોડીને એ પરમાત્માનો ધન્યવાદ કરીશું. ધન્યવાદ પ્રભુ, તમે મને સુંદર મનની સગાત આપી. મારા જીવનને ખુશનુમા બનાવ્યું. આટલા સુંદર વાતાવરણમાં મને આમંત્રિત કરી. હે પરમાત્મા, તમારો આ હૃદયથી ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. શુક્રિયા. ઓમ શાંતિ.